તમે જ તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલના એજ્યુકેશન સેક્શનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આજે આપણે વિજ્ઞાન વિષયના વિભાગ એના વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ શકે એવા 15 બહુવિકલ્પીય પ્રશ્નોની ચર્ચા અને સંબંધ મેળવીશું। પ્રશ્ન નંબર 1, તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ ખાલી જગ્યા છે। ઓપ્શન એ ન્યૂટન, ઓપ્શન બી પાસ્કલ, ઓપ્શન સી કેલ્વિન અને ઓપ્શન ડી કિલોગ્રામ। મિત્રો, અહીંયા આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સ તાપમાન માટે કેલ્વિન છે। પ્રશ્ન 2, નીચેનામાંથી કઈ પરિસ્થિતિ પાણીનું બાષ્પીભવન વધારશે? ઓપ્શન એ પાણીના તાપમાનમાં ઘટાડો, ઓપ્શન બી પાણીના તાપમાનમાં વધારો, ઓપ્શન સી ઓછી સપાટીનું ક્ષેત્રફળ ધરાવતું પાણી અને ઓપ્શન ડી પાણીમાં ખાવાનું મીઠું ઉમેરવું। વિદ્યાર્થી મિત્રો, અહીં સાચો જવાબ છે ઓપ્શન બી પાણીના તાપમાનમાં વધારો। પ્રશ્ન નંબર 3, વહેવું એ તરલ એટલે કે ફ્લુઇડ્સનો અનન્ય સ્વભાવ છે। નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઓપ્શન એ માત્ર વાયુઓ જ તરલ તરીકે વર્તે છે, ઓપ્શન બી વાયુ અને ઘન પદાર્થો તરલ તરીકે વર્તે છે, ઓપ્શન સી વાયુ અને પ્રવાહી પદાર્થો તરલ તરીકે વર્તે છે અને ઓપ્શન ડી માત્ર પ્રવાહી જ તરલ છે। વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન સી વાયુ અને પ્રવાહી પદાર્થો તરલ તરીકે વર્તે છે। પ્રશ્ન નંબર 4, હાલના સમયમાં મળી આવતા તત્વો પૈકી ખાલી જગ્યા તત્વો કુદરતમાંથી મળે છે। ઓપ્શન એ 56, ઓપ્શન બી 100, ઓપ્શન સી 65 અને ઓપ્શન ડી 92। મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન ડી। પ્રશ્ન નંબર 5, ટિંચર આયોડિન ચેપ વિરોધી ગુણધર્મ ધરાવે છે। આ દ્રાવણ ખાલી જગ્યા ઓગાળીને બનાવવામાં આવે છે। ઓપ્શન એ આયોડિનને આલ્કોહોલમાં, ઓપ્શન બી આયોડિનને પોટેશિયમ આયોડાઇડમાં, ઓપ્શન સી આયોડિનને વેસેલિનમાં, ઓપ્શન ડી આયોડિનને પાણીમાં। વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન એ આયોડિનને આલ્કોહોલમાં। પ્રશ્ન નંબર 6, લોખંડની વસ્તુઓ કટાવવાની પ્રક્રિયા એટલે ખાલી જગ્યા? ઓપ્શન એ ક્ષારણ ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર છે, ઓપ્શન બી વિયોજન અને ભૌતિક ફેરફાર છે, ઓપ્શન સી ક્ષારણ અને રાસાયણિક ફેરફાર છે અને ઓપ્શન ડી વિયોજન અને રાસાયણિક ફેરફાર છે। સાચો જવાબ છે ઓપ્શન સી ક્ષારણ અને રાસાયણિક ફેરફાર છે। પ્રશ્ન નંબર 7, સોડિયમની સંજ્ઞા ખાલી જગ્યા છે। ઓપ્શન એ SO, ઓપ્શન બી SD, ઓપ્શન સી કેપિટલ N કેપિટલ A, ઓપ્શન ડી કેપિટલ N સ્મોલ a। મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન ડી કેપિટલ N અને સ્મોલ a। પ્રશ્ન નંબર 8, ઉમદા વાયુઓ એટલે કે નિષ્ક્રિય વાયુઓના અણુઓ ખાલી જગ્યા હોય છે। ઓપ્શન એ દ્વિપરમાણવીય, ઓપ્શન બી ત્રિપરમાણવીય, ઓપ્શન સી એક પરમાણવીય અને ઓપ્શન ડી એ અને બી બંને। મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન સી એક પરમાણવીય। પ્રશ્ન નંબર 9, સૌ પ્રથમ પરમાણુ નમૂનો રજૂ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? ઓપ્શન એ જે થોમ્સન, ઓપ્શન બી નીલ્સ બોર, ઓપ્શન સી
ઈ ગોલ્ડસ્ટીન, ઓપ્શન ડી રુથરફોર્ડ. મિત્રો સાચો જવાબ છે ઓપ્શન એ જે થોમ્સન. પ્રશ્ન નંબર 10. સંયોજકતા એક ધરાવતા તત્વો કેવા હોય છે? ઓપ્શન એ હંમેશા ધાતુઓ, ઓપ્શન બી ધાતુ અથવા અધાતુ, ઓપ્શન સી હંમેશા અર્ધધાતુઓ અને ઓપ્શન ડી હંમેશા અધાતુઓ. મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી ધાતુ અથવા અધાતુ. પ્રશ્ન નંબર 11. પરમાણુના એમ કોષમાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા ખાલી જગ્યા છે. ઓપ્શન એ 2, ઓપ્શન બી 8, ઓપ્શન સી 18 અને ઓપ્શન ડી 32. વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી 18. પ્રશ્ન નંબર 12. પ્રોકેરિયોટિક કોષનો અસ્પષ્ટ કોષકેન્દ્રીય વિસ્તાર ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. ઓપ્શન એ ન્યુક્લિયોઇડ, ઓપ્શન બી કોષકેન્દ્ર, ઓપ્શન સી કોષકેન્દ્રિકા, ઓપ્શન ડી ન્યુક્લિક એસિડ. વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ ન્યુક્લિયોઇડ. પ્રશ્ન નંબર 13. વનસ્પતિ કોષમાં કેન્દ્રસ્થ રસધાની કોષના કદનો ખાલી જગ્યા ભાગ રોકે છે. ઓપ્શન એ 20-30%, ઓપ્શન બી 50-90%, ઓપ્શન સી 10-20% અને ઓપ્શન ડી 30-40%. મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી 50-90%. પ્રશ્ન નંબર 14. નીચેના પૈકી કઈ પેશીના કોષો મૃત હોય છે? ઓપ્શન એ દ્રઢોતક, ઓપ્શન બી મૃદુતક, ઓપ્શન સી સ્થૂલકોણક અને ઓપ્શન ડી અધિચ્છદીય. વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ દ્રઢોતક. પ્રશ્ન નંબર 15. માનવ શરીરમાં ચરબી એટલે કે મેદનો સંગ્રહ કયો થાય છે? ઓપ્શન એ ઘનાકાર અધિચ્છદ, ઓપ્શન બી મેદપૂર્ણ પેશી, ઓપ્શન સી હાડકો અને ઓપ્શન ડી કાસ્સી. વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી મેદપૂર્ણ પેશી. તમે જ તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલના એજ્યુકેશન પ્લેલિસ્ટમાંથી ધોરણ 9 અને ધોરણ 10 વિજ્ઞાન વિષયના વિડીયો જોશો અને તે અંગેની કોમેન્ટ્સ જરૂરથી જણાવશો. વિદ્યાર્થી મિત્રો જો તમને કોઈ અસંગત બાબત જણાય તો કોમેન્ટ્સ કરી જણાવશો જેથી ભૂલ સુધારી શકાય. તમે જ તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. વિક્રમભાઈ પટેલના સપ્રેમ નમસ્કાર.